નમસ્કાર ગુજરાત આજના તાજા હવામાન સમાચારની અંદર ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે। આજે મિત્રો 4 માર્ચ અને વાર થયો છે મંગળવાર। ગુજરાત રાજ્ય ઉપર આગામી 24 થી 48 કલાકમાં મોટા પલટાઓની આગાહી કરવામાં આવી રહી છે। તમે જોઈ શકો છો પાકિસ્તાનના ક્ષેત્રમાંથી આવી રહેલું હાઈ લો પ્રેશર સિસ્ટમનું દબાણ અત્યારે ગુજરાતના વિસ્તારની અંદર ભયંકર અસર દર્શાવતું જોવા મળી રહ્યું છે। અરબી સમુદ્રના દરિયામાંથી સિસ્ટમની ભયંકર અસરો અને અરબી સમુદ્રમાં સક્રિય થતી લો પ્રેશર સિસ્ટમની અસરને કારણે ગુજરાત હવામાનની અંદર મોટો પલટો આવ્યો છે। મિત્રો આવનારા સમયની અંદર આ પલટો છે એ વધારે આગળ વધી અને હાલ અત્યારે એકસાથે બે મજબૂત અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનના ઘેરાવા સક્રિય બનતા હોય તેમ એક નવી યુએસસી છે એ સિસ્ટમ લાગુ થઈ રહી છે અને એ પણ બંગાળની ખાડીની અંદર। તો બીજી યુએસસી જે સિસ્ટમ છે એ અત્યારે અરબી સમુદ્રના દરિયામાં સક્રિય બનીને તોફાન મચાવી રહી છે। જોવા મળી રહેલી આ માહિતી પ્રમાણે સૌપ્રથમ બંગાળની ખાડીની યુસી એ સિસ્ટમને આપણે માહિતી મેળવીએ તો અત્યારે બંગાળની ખાડીના દરિયાની અંદર 1.5 કિલોમીટરના ક્ષેત્રની અંદર યુસી એ સિસ્ટમ છે એ આગળ સક્રિય થવાને કારણે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે જે છે એ વધારાના દબાણની સાથે હવે પછીના આ સિસ્ટમમાં મોટો વળાંક આવવાની શક્યતા રહેલી છે। આ સમાચારને લઈને મિત્રો દક્ષિણી ભારતના તટીય ક્ષેત્રની અંદર અસર દર્શાવવામાં આવી રહી છે। તેમાં જોવા મળી રહ્યું છે કે હાલ અત્યારે શ્રીલંકાના ક્ષેત્રમાં મદુરાઈના દરિયાઈ કાંઠાના ક્ષેત્રથી લઈ અને તંજાવુર પોંડુચેરી ચેન્નઈના વિસ્તારોમાં ઓચિંતાના હવામાનની અંદર મોટો પલટો આવ્યો અને વાદળોના ઘેરાવો છે એ વધ્યો છે। વાતાવરણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે। સાથે બંગાળની ખાડીના દરિયામાં પણ સક્રિય બનતી આ યુસીએ સિસ્ટમ છે એની અસર લઈને 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અત્યારે તોફાની પવનો બંગાળની ખાડીના તટીય ક્ષેત્રની અંદર ફૂંકાઈ રહેલા જોવા મળી રહ્યા છે। સાથે સાથે અરબી સમુદ્રના દરિયાની અંદર પણ સક્રિય બનતા યુસી સિસ્ટમની અસરને કારણે હવે પછી અરબી સમુદ્રની આ સિસ્ટમ આગળ વધી અને દક્ષિણી ભારતના તટીય ક્ષેત્રની સાથે સાથે ગુજરાતના તટીય ક્ષેત્રની અંદર પણ સક્રિય બનતા યુસીએ સિસ્ટમના મજબૂત ઘેરાવાને કારણે ગુજરાતના તટીય ક્ષેત્રોની અંદર જેમાં ગુજરાતના દરિયાકાંઠાના 1.5 કિલોમીટરથી 5 કિલોમીટરના ક્ષેત્રની અંદર સતત સિસ્ટમનું સક્રિય વધતું જોવા મળી રહ્યું છે। સંપૂર્ણ વિસ્તારની અંદર યુસી સિસ્ટમના ઘેરાવા બનતા જોવા મળી રહ્યા છે। અહીંયા તમે લાઈવ વાદળોના ઘેરાવો અને વાદળછાયું વાતાવરણ છે જોવા મળી રહ્યું છે। ઉત્તર ભારતના ક્ષેત્રની પશ્ચિમી ભારતના વિસ્તારો સુધી મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને લઈને હવે ઉત્તર ભારતના ક્ષેત્રોથી લઈ અને અફઘાનિસ્તાનના વિસ્તારોમાં પાકિસ્તાન ઈરાનના વિસ્તારો અને ઓમાનના વિસ્તારોમાંથી એક સિસ્ટમનો વળાંક લેવાની સાથે ગુજરાતના ક્ષેત્રની અંદર આગળ ગતિવિધિઓ દર્શાવવામાં આવી રહી છે। આ એક નવી આગાહી જોવા મળી રહી છે જેમાં બંગાળની ખાડીથી લઈ અને હિન્દ મહાસાગરના ક્ષેત્રની અંદર તોફાની પવનોની તીવ્રતા વધતી જોવા મળી રહી છે। જ્યારે દક્ષિણી ભારતના આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર ઓછીના મોટા પલટાઓની આ સાથે સાથે માવઠાનું સંકટ મંડરાતું જોવા મળી રહ્યું છે। મિત્રો આ દર્શક મિત્રો અત્યારે દક્ષિણી ભારતના તટીય વિસ્તારોની અંદર માવઠાની તોફાની અસરો જોવા મળી રહી છે। તો બીજી તરફ ઉત્તર ભારતના ક્ષેત્રમાંથી ધીમે ધીમે શિયાળાની વિદાય છે એ શરૂઆતની સાથે સાથે જોવા મળી રહી છે। તેમ છતાં પણ કાશ્મીરના ક્ષેત્ર અને હિમાચલના વિસ્તારોની અંદર હાલ અત્યારે તોફાની બરફ વર્ષાનો માહોલ જોવા મળી રહ્યો છે। અત્યારે ઉત્તર ભારતના ક્ષેત્રની અંદર 14 ડિગ્રીથી લઈ અને -6 ડિગ્રી સેલ્સિયસ સુધીના તાપમાન જોવા મળી રહ્યા છે। અનેક વિસ્તારોની અંદર હિમવર્ષાનો માહોલ જોવા મળી રહ્યો છે। જેમ જેમ અત્યારે શિયાળાની વિદાય શરૂઆત થતી જોવા મળે તેમ ગુજરાતના વિસ્તારોની અંદર પણ ટેમ્પરેચર વધતું હોય તેમ જોવા મળી રહ્યું છે। 32 થી 35 ડિગ્રી સેલ્સિયસ સુધીનું ટેમ્પરેચર અત્યારે ભયંકર ગરમીના ગુજરાતના વિસ્તારોની અંદર પડતી હોય તેવું આગાહી સ્વરૂપે દર્શાવવામાં આવી રહ્યું છે। અત્યારે દ્રશ્ય જોવા મળી રહ્યા છે તેમાં ગુજરાત રાજ્યની અંદર અત્યારે એક સાથે ડબલ ઋતુનો અહેસાસ થયેલો છે। વહેલી સવાર દરમિયાન ગુજરાતની અંદર પછી હળવી ઠંડી રાત્રિ દરમિયાન જોવા મળે, બપોર દરમિયાન ગુજરાતની અંદર ઉકળતી ગરમી પડતી હોય એમ મિત્રો અસહ્ય ગરમીનો પારો ગુજરાતમાં વધવાની સાથે હવે પછી ગરમીનું જોર વધતું જોવા મળી રહ્યું છે। પરંતુ હવે આગામી 5 થી 7 દિવસની અંદર ગુજરાતની અંદર ફરી એક વખત વાદળોનો ઝુંડ જે ગુજરાતના ઘેરાતા હોય તેવા વાદળોના છવાયેલા વાતાવરણ સક્રિય બનવાની સાથે બીજી નવી શક્યતાઓ છે એ દર્શાવવામાં આવી રહી છે। તમે જોઈ શકો છો ગુજરાતના વિસ્તારોમાંથી અનેક પ્રકારની નવી વરસાદી સિસ્ટમની સ્ટફ લાઇન
ઘેરાવા સાથે હવે ગુજરાતની ઉપરના ભાગના બનતા જતા જે વિસ્તારો છે એમાં હાલ અત્યારે કચ્છના વિસ્તારોથી ઘણા બધા અંદર પલટાઓની આગાહી છે એ દર્શાવવામાં આવી રહી છે, જેમાં રાપર, ખાબડ, લખપત, નલિયા, બોડેલી, માંડવીના ક્ષેત્ર, કચ્છ લાગુના વિસ્તારોમાં ગાંધીધામના વિસ્તારોની અંદર હળવા પલટાની આગાહીઓ કરવામાં આવી રહી છે. ઉત્તર ભારતના સાથે ઉત્તર ગુજરાતના અને ઉપરાંત સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરીએ તો સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, સલાયા, દ્વારકા, ભાણવડ, પોરબંદર, રાજકોટ, ચોટીલા, ગોંડલ, જસદણ, બોટાદના ક્ષેત્રની અંદર ઉપરાંત અત્યારે જૂનાગઢના ક્ષેત્રથી અમરેલી, ભાવનગર, અલંગ, મહુવા, ઉના, વેરાવળના વિસ્તારોની અંદર પણ મોટા પલટાઓ આવતા જોવા મળી રહ્યા છે. એટલે અરબી સમુદ્રની અંદર તો આ તોફાની સિસ્ટમની અસર તો સંપૂર્ણ ગુજરાતના વિસ્તારોની અંદર પણ હવે મજબૂત ઘેરાવા સાથે સક્રિય બનવાની સાથે સિસ્ટમને અસર લઈ તોફાની હલચલ દર્શાવવામાં આવી રહી છે. જો કે આમ ગુજરાતની અંદર અરબી સમુદ્રના તોફાની પવનો આગળ વધી ટકરાતા હોવાથી 15થી 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતમાં તોફાની પવનોની અવરજવર છે એ વધવાની સાથે દરિયાની અંદર અત્યારે હલચલ સક્રિય થતી જોવા મળી રહી છે. દરિયો બેકાબૂ બનવાની સાથે તાજી શક્યતા એ વિશે દર્શાવવામાં આવી છે કે દક્ષિણ ભારતના વિસ્તારોથી હજી અંદરના ભાગોમાં જે વલસાડથી ક્ષેત્રોના શરૂઆત થાય તે પ્રમાણે પંથક આહવાના પંથકોએ સુરતના ક્ષેત્રની વ્યારા, નવસારી, ડાંગ, તાપીના ક્ષેત્રથી લઈ અને અત્યારે ભરૂચના વિસ્તારોથી નર્મદા, રાજપીપળા ક્ષેત્રો સુધી અમોદના વિસ્તારોની અંદર ઓચિંતા પલટ આવતા હોય તેમ દક્ષિણી ગુજરાતના વિસ્તારોની અંદર સંપૂર્ણ ક્ષેત્રની અંદર હવે પછી ફરી એક વખત સિસ્ટમની અસર છે એ તીવ્ર બનવાની સાથે કમોસમી વરસાદ અને માવઠાનું સંકટ ટોળાતું હોય તેમ દક્ષિણી ગુજરાતના વિસ્તારોની અંદર સિસ્ટમની સક્રિય થયેલી તીવ્રતાની અંદર વધારાને એવી આગાહી દર્શાવવામાં આવી રહી છે કે તેમાં હવે પછી મિત્રો વાદળછાયા વાતાવરણ વચ્ચે સિસ્ટમ ગતિવિધિઓ કરશે અને શક્યતા એવી દર્શાવવામાં આવી રહી છે કે અમદાવાદ, ધોળકા, નડિયાદ, ખંભાત, વડોદરા, ગોધરા, લુણાવાડા, દાહોદ, છોટાઉદેપુર, ખેડા, પંચમહાલ અને મહીસાગરના સંપૂર્ણ ક્ષેત્રની અંદર અત્યારે સિસ્ટમની ગતિવિધિઓ વધારવાની સાથે ગરમીનું પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે. આમ અનેક વિસ્તારોમાં ગરમીની સાથે હવે ફરી એક વખત વાદળછાયા વાતાવરણ સક્રિય થયેલા જે શક્યતાઓ છે એમાં દર્શાવવામાં આવી રહ્યા છે. તો બીજી તરફ ઉત્તર ગુજરાતના અનેક ક્ષેત્રની અંદર પલટાની સાથે શક્યતાઓ એવી દર્શાવવામાં આવી રહી છે કે વાવ, થરાદ, પાલનપુર, ખેડબ્રહ્મા, હિંમતનગર, મહેસાણા અને રાંધણપુરના તમામ વિસ્તારોની અંદર મોટા પલટાઓ આવતા જોવા મળી રહ્યા છે. જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારોની અંદર પણ મોટા પલટાઓ આવવાની સાથે આગાહીઓ કરવામાં આવી રહી છે. આમ ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર વાત કરીએ તો આગામી 5 થી 7 દિવસની અંદર ગુજરાતના તટીય ક્ષેત્રમાં સક્રિય બનતી જે યુસીએ સિસ્ટમ એટલે કે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની જે સિસ્ટમ છે એ હવે પછી આગળ વધતી જોવા મળી રહી છે. તેમાં ફરી વખત મિત્રો જોર વધવાને લઈને આગાહીઓ કરવામાં આવી રહી છે. તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર મેટ્રોલોજી ઓર્ગેનાઇઝેશન દ્વારા દર્શાવવામાં આવેલી તાજી માહિતી પ્રમાણે બંગાળની ખાડીના અનેક ક્ષેત્રોની અંદર હવે પછી ફરી એક વખત હવાનું હળવું દબાણ સક્રિય થશે. નવી અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની સિસ્ટમ ઘેરાવા સાથે રચાતી જોવા મળશે, જેમાં બંગાળની ખાડીના તટીય ક્ષેત્રની અંદર 1.5 કિલોમીટરના ક્ષેત્રથી 8.5 કિલોમીટરના વિસ્તારોની અંદર યુસીએ સિસ્ટમનું તીવ્ર દબાણ સક્રિય બનતું હોય તેમ જોવા મળી રહ્યું છે. હાલ જોવા મળી રહેલી આ આગાહી સંપૂર્ણ ક્ષેત્રની અંદર અત્યારે બંગાળની ખાડીના વિસ્તારોમાં દબાણ વધતું જોવા મળી રહ્યું છે. તમે જોઈ શકો છો કે સંપૂર્ણ ક્ષેત્રની અંદર સિસ્ટમની ગતિવિધિઓ સક્રિય બનતી જોવા મળે, તેમાં કિલોમીટરોની આસપાસ અંદર સતત યુસીએ સિસ્ટમનો ઘેરાવો મજબૂત બને. દક્ષિણી ભારતના તટીય વિસ્તારોની અંદર હાલ અસર દર્શાવવામાં આવે અને સાથે અરબી સમુદ્રના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ તોફાની સક્રિય બનતા જોવા મળી શકે. જી હા દર્શક મિત્રો, માલદીવ આજુબાજુના ક્ષેત્રની અંદર પણ અત્યારે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું, જે 1 કિલોમીટરના ક્ષેત્રની અંદર દબાણ વધી રહ્યું તેમ જોવા મળી રહ્યું છે. આ ઉપરાંત અત્યારે ખાસ કરી ગુજરાતના દરિયાઈ કાંઠાના ક્ષેત્રની અંદર પણ 1.5 કિલોમીટરની 5 કિલોમીટર સુધીના ક્ષેત્રની જે યુસી સિસ્ટમ છે એની અસર લઈને દક્ષિણી ભારતના તટીય ક્ષેત્ર, અરબી સમુદ્રના ક્ષેત્ર અને ગુજરાતના તટીય ક્ષેત્રની અંદર પણ ફરી એક વખત હલચલ થતી જોવા મળી રહી છે. આ પ્રકારે મિત્રો વાતાવરણની ઉપર ઉલટો પલટો આવતાની સાથે હળવા વાદળછાયા વાતાવરણ સક્રિય બનવાની આગાહીઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. આમ અત્યારે એક યુસી સિસ્ટમ બંગાળની ખાડીમાં
બીજી વિશેષ સિસ્ટમ અરબી સમુદ્રના ક્ષેત્રથી લઈ અને ગુજરાતના વિસ્તારોની અંદર પોતાની હળવી અસરો દર્શાવી રહી છે, જ્યારે વધી રહેલી સિસ્ટમોની અસરના કારણે ગુજરાતની અંદર આગામી 48 કલાકથી લઈ અને 72 કલાકની અંદર હવામાનની અંદર મોટો પલટો આવે તેવી શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. ખાસ કરીને મિત્રો વર્ષ 2026ના જૂન મહિનાથી જે વરસાદ પડવાનું શરૂ થશે તેમાં નૈઋત્યનું ચોમાસું જ્યારે શરૂ થશે, માર્ચ મહિનાથી મે મહિના સુધી તો ગરમીનો તાપ જોવા મળશે, પરંતુ મે મહિનાના છેલ્લા દિવસોની અંદર જે વરસાદી માહોલ શરૂ થશે, ચોમાસું શરૂ થશે, ત્યાર પછી નવી આગાહીઓ છે જે મોટા પાયે છે આપણે દરરોજ જોતા રહીશું. અત્યારે પણ આપણે ડેઇલી છે એ નવી આગાહી સાથે માહિતી તમને મેળવતા